નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ગોવર્ધન નાથજી એનર્જીઝ LLP તરફથી છીએ. મિત્રો આજે તારીખ છે 27/5/2022 અને આપણે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામે. અહીંયા મિત્રો એક ખેડૂત મિત્રએ મગનું વાવેતર કર્યું છે. ઉનાળુ મગ છે ને હવે પાકટ પર છે અને એમને આપણે ઉત્પન્ન ખાતરની બેગ અને ઉત્પન્ન પ્લાન્ટ બુસ્ટર એમ બે પ્રોડક્ટ આપણી વાપરેલી છે. તો એમની સાથે આપણે સીધી ચર્ચા કરીશું એમને શું પરિણામ મળ્યું છે. અગાઉ એમને તરબૂચના પાકમાં પણ વાપર્યું હતું, એ પણ આપણે ચર્ચા કરીશું. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ અને મોબાઈલ નંબર બોલી દેજો. મારું નામ મનુભાઈ માલાભાઈ સોટલિયા. મનુભાઈ, તમે આ મગ કર્યા એની અંદર ઉત્પન્ન ખાતરની બેગ કેટલા લેખે વાપરેલી? અમારે 4 વીઘાનો પ્લોટ છે. હા, એમાં મેં 24 થી 25 થેલી વાપરેલું છે. ટૂંકમાં આ 24 ગુઠાવાળો વીઘો છે. મોટો વીઘો એમાં 25 બેગ વાપરેલી. હા. ઓકે. હવે એની અંદર પાયામાં આપણી બેગ વાપરી, હા, પછી મગ કર્યા. હા. અને આપણી બીજી કઈ પ્રોડક્ટ વાપરી છે એની અંદર? પછી તો આપણે ઓલો કેરબો આવે છે ને, પ્લાન્ટ બુસ્ટર, પાન બુસ્ટર નો કેરબો 20 લીટરનો કેરબો આવે છે. બરાબર. ઈ વાપરેલો છે. બરાબર. પરિણામ કેવું લાગ્યું તમને? પરિણામ મને તો 100% સારું છે. બરાબર. ગામમાં ઘણા બધાએ મગ કર્યા હશે હા, હા, અને આ સમય એવો છે કે મગની અંદર આ ફેર ઉત્પાદન બહુ ઓછું છે. હા. તમે આ મગ સિવાય બીજા મગમાં બી તમારે બીજી જમીનોમાં આપણે વાત થઈ પ્રમાણે વાપરેલું, હા, એવા નીકળી ગયા છે મગ. હા. ઈ મગ અમે કાઢી લીધા. એમાં કેવો ઉતારો આવ્યો? એમાં આજે મારે આવ્યો છે 1.5 ખાંડીનો ઉતારો આવ્યો છે. 30 મણનો ઉતારો હા, આવ્યો. 30 મણ. બરાબર. અને આ મગમાં તમને કેવું લાગે છે, કેવો ઉતારો? આમાં મારે 1.5 ની માથે જાય એવું ઉતારવામાં છે. એટલે 30 થી 35 મણની આજુબાજુ જશે હા. પર વીઘે. હા, 24 ગુઠાનો. બરાબર. તો તમારા ગામમાં બીજા મગે કર્યા હશે તમારા સિવાય, હા. એમાં કેવું ઉત્પાદન છે? એમાં એ લોકોને 15-17 મણ 16 મણ જેવું દેખાય. બરાબર. અને આપણે થોડું સારું છે ઉત્પાદનમાં. સારું. અને બેઠક એ બહુ સારી છે, દેખાય જ છે. હા. પાન બી બહુ મોટા છે મગના. આ પાન આ સ્ટેજે હોવા અને લીલા હોવા બહુ અઘરી વાત છે. બરાબર. એટલે બહુ સારી વાત કહેવાય. તો જોવા આયા છે? હા, જોવા એટલે આખે છોડી નાથી લઈને ચાતર સુધી બધા જોવા જ આવતા. બરાબર. કેમ કે ઉત્પાદન બધા માહિતી લેવા માટે આવતા. બરાબર. સરસ. હવે થોડુંક આપણે મગના પ્લોટ પર બી વિડીયો ઉતારીશું, એનું ફ્લાવરિંગ અને એનું ફ્રૂટિંગ જોઈશું. પાનની સાઈઝ એ જોરદાર છે. બે ફૂટની આસપાસ હાઈટ હશે કા? હા, 2-2.5 ફૂટના મગતા સાઈઝ. ઓવરઓલ 4 વીઘાનું ખેતર છે. સેન્દ્રીય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.